હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? પહેલા તો બધાને જય માતાજી, જય શ્રી રામ. તો ભાઈ આજે એક જણાનો ફોન આવ્યો હતો કે સાપ પકડવાનો છે. આપણે બહુ એવો સાપ પકડતા નથી, થોડું ઘણું ખાવે છે. ખાસ એવો ભાઈબંધ છે એટલે જવું પડે એમ છે. તો ભાઈ આપણે તો આજે સાપ પકડવા જઈએ. હાલો તો ભાઈ સાપ પકડવા જઈએ. અહીંયા જઈને તમને ફૂલ વિડીયો ફૂલ વ્લોગ બનાવીશ. એટલે બાઇકની ચાવી ભૂલાઈ ગઈ. બાઇકની ચાવી, બાઇકની ચાવી ક્યાં મૂકી? અહીં જ રાખી દીધી. અરે ચાલો ફટાફટ જઈએ. એ લોકો વાટ જોઈને બેઠા અહીં. તો ફાઇનલી ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા સાપ પકડવા માટે. જોઈ આ રીતનું છે. તો ભાઈ આપણે હવે જઈએ સાપ પકડવા માટે. કોઈ પકડો નથી, પકડો હે પણ બહુ એવો એક્સપિરિયન્સ નથી. જેવો તેવો હે, કાંઈ વાંધો નહીં. જેવો હોય એવો ભાઈબંધ અહીં નીકળો ટ્રાય તો કરીએ, જે થાય. તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે શું કે સાપનો રેસ્ક્યુ કરી નાખ્યું હોય. રેસ્ક્યુનો વિડીયો નથી બનાવ્યો કેમ કે ભાઈબંધ હતું એટલે વિડીયો ના બનાવ્યો. પણ હવે રિલીઝ કરવા આવ્યા છીએ હું ને મારો ભાઈબંધ બે. તો જુઓ કોથરામાં પૂરી લીધો હતો. પકડજા. આમાં ઇંગ્લિશમાં રેડ સ્નેક કીએ છે. ઓય એ લઈ તારી કાકા હવે કાઈ નહીં કરે. થોડી કરંટ હે નથી. જોઈ લે કેટલો મોટો હે. જોઈ લે ચારી માલ વાળો તો ને એટલે જો આ થોડાક આ પિંગડા રહ્યા. હા એટલે થોડા બોલા ઉખડી ગયા હે. એટલે પછી દુખતું બુખતું નહીં હોય ને? ના ના ના, લોહી નથી નીકળ્યો. ખાલી શું હે કે ભીંગડા નીકળ્યા. જો થોડીક વાર ડાન્સ કરશે પછી હમણાં શાંત. કેટલો મોટો? તારી હાઈટ નો છે કાકા? કોઈ નાનું હે. તારી હાઈટ કરતા મોટો હે. ઉઠ્યો છે વધીને 2 મિનિટ જો આવી નાટક ચાલુ કર્યા ફરવાના. છોડા વાટું કરે હો. નો હોય છોડા વાટું કરે. આ કાકા જોઈને તો માણસ બીજ જાય કે આ બોરડી નું કઈડે તો પૂરું કરી નાખે. હાલે હવે જોઈને હાથમાં કઈ કરશે નહીં. હવે શાંત. અલગ અલગ વિસ્તારમાં ને અલગ અલગ સ્ટેટમાં ને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આની જે સ્પીડ છે આ વધારે જે ખેતરમાં જ રહે છે, વાડી વિસ્તારો એમાં જ રહે છે. રેડ સ્નેક એટલે કે તામણ. અને આને ઘોડા પછાડ એટલે કહે છે કે આની સ્પીડ જે છે તે ઘોડા કરતા પણ વધારે આવે છે. નો એટલી બધી? હા, અને તમે રિલીઝ કરશો ને દર્શનભાઈ તો એટલી સ્પીડમાં જશે. તમે જુઓ, ખાલી રિલીઝ કરી દો, કાંઈ વાંધો. હાલો તો આપડા દર્શનભાઈ રિલીઝ કરી દીધું છે. હવે એની તમે સ્પીડ જુઓ. અત્યારે તો નોર્મલ સ્પીડમાં ગયો કારણ કે વાતાવરણ ઠંડુ છે. તો આપણે આને ફાઇનલી તામણ જે છે રેડ સ્નેક એને આપણે રિલીઝ કરી દીધું છે. અને તેના વાઇલ્ડ લાઈફના પ્રમાણે પર્યાવરણમાં જે છે તે વયો ગયો છે. અને એનું જ જે બચ્ચું કહેવાય એટલે કે બેબી તામણ તે આમાં છે. હાલે પકડો એ બારે કાઢો. જે અત્યારે આપણે રિલીઝ કરી તેનું જ બચ્ચું સેમ ટુ સેમ છે. તે જ રીતના પેટર્ન છે ને. આ ભાઈ
જો આને ઘણા લોકોને એવા પ્રશ્ન હોય છે મનમાં કે ભાઈ આ સાપને પગ હોય કે નથી હોતા, તો ભાઈ આના છે ને પગ છે. આ નીચે કાંટા જેવું લાગે મને યાર અહીંયા. એ ભીંગડા એમ હોય વાઇબ્રેટિંગ ના જીવના ઉપર હાલે, એના ઉપર આપણે વિડીયો બનાવશી, બરોબર છે. તો આ રેડ સ્નેક એટલે કે ધામણ, બેબી ધામણ છે. બહુ સરસ મજાનું લાગે છે. જો એટલું ક્યુટ છે, એટલું સુંદર છે. ઓલું મોટું તો ભાઈ ભયંકર હતું, આપણને બીક લાગતું હતું, પણ આ નાનું છે એટલે વાંધો નતો આવ્યો. આજે આપણા દર્શનભાઈ નો જે શોખ હતો એ આપણે પૂરો કરી નાખ્યો છે. રેડી? તો ભાઈ આને જવા દઈએ હવે. હા, એને હવે રિલીઝ કરી દો. એની સ્પીડ જોજો દર્શનભાઈ, મૂકો ખાલી છે એની સ્પીડ જો. વયું ગયું આટલી વાર. અને આ છે કોબરા. આની અંદર નેરોટોક્સિક વેનમ આવે છે. અને આ ફૂલ ઝેરી સાપ આવે છે. આના બાઇટ કર્યા પછી અડધીથી પોણી કલાકની અંદર માણસને ઉલટી, ચક્કર, આંખે અંદર આવવા માંડે છે. અને બંને આટલો જ્યારે આ સાપ બાઇટ કરે એટલે હોસ્પિટલે પહોંચવાનું, જે એન્ટીવેનમ હાજર હોય. આપણા બાજુમાં હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલ ને શિવમ હોસ્પિટલમાં એન્ટીવેનમ છે. તો આપણે આને રિલીઝ કરી દઈએ. હાલે. કોબરા સાપ. એટલે અમદાવાદ ધ્યાન રાખજે. ગુસ્સામાં થઈ ગયો લાગે છે ને. ગુસ્સો, ફૂલ ગુસ્સો છે. એટલે આપણે જાજુ આને હેરાન નથી કરવો. આને આપણે રિલીઝ કરી દઈએ. રેડી?